વુમન્સ ડે। આજે વુમન્સ ડે છે તો આપણે બધા એને સેલિબ્રેટ કરીએ છીએ। સ્ત્રીની શક્તિ એને ક્ષેત્રમાં આગળ વધારવા માટે બધી જ રીતે આપણે ટ્રાય કરીએ છીએ। પણ જે આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ એ ઇક્વાલિટી વુમન્સને મળે છે? જે મેલ અને ફિમેલને ઇક્વાલિટી મળવી જોઈએ મળે છે? જો આપણા ફિલ્ડમાં કેવું છે કે મેલ કરશે તો એ વસ્તુ સાચી, વુમન કરશે તો એ વસ્તુ ખોટી પડશે। પણ એ વસ્તુ ખોટી છે। આજે જે મેલ કરી શકે છે વુમન બી કરી જ શકે છે, પણ તો એ લોકો એવું માને છે કે ના વુમન છે તો એને તો ઘરે આવીને રસોઈ બનાવવાની જ, એને તો આમ કરવાનું, એને તો તેમ કરવાનું। તો ઇક્વાલિટી ક્યાંથી મળશે? તમે એને ફિલ્ડમાં આગળ વધારવા માંગો છો પણ એ ફિલ્ડમાં તમે એને પૂરેપૂરી ફ્રીડમ નથી આપતા। પૂરેપૂરી જ્યારે ફ્રીડમ આપશો ત્યારે જ એને આગળ ઇક્વાલિટી મળતી થશે। તો આજે મારી એક જ રિક્વેસ્ટ છે કે જે તમે વુમનને નકારો છો, કે જે તમે પરમિશન લેવાનું કહો છો કે જેમ કરવું હોય એમ કરવાનું, એમ નહીં કરવાનું, જેમ મેલ કે એમ જ કરવાનું, એ બધી વસ્તુ ખોટી છે। આજે વિમેનની બી લાઈફ છે, એનો બી હક છે કે આગળ એની લાઈફ જીવી શકે। તો ઇટ્સ એન ઓલ રિક્વેસ્ટ ટુ ઓલ ધ મેલ એન્ડ સોસાયટી કે વિમેનને બી ઇક્વાલિટી આપો અને વિમેનને બી એના રાઇટ્સ માટે લડવા દો અને એના રાઇટ્સને જીવવાનો એનો હક છે, એની લાઈફ જીવવાનો એનો બી હક છે। એ બધા માટે બધું કરે છે, માં છે એ બધા માટે બધું કરે, બેન હોય ગમે હોય બધા માટે બધું જ કરે, પણ તો બી એને એટલું માન સન્માન જેટલું જોઈએ એટલું મળતું નથી। સો ઇટ્સ એન રિક્વેસ્ટ કે જે મેલને માન સન્માન મળે છે એ ફિમેલને બી મળવું જોઈએ। થેન્ક યુ।